For today itself, we will start with the accounting part 2, chapter number 1, accounting for share capital. આપણે આજ પૂરતો આ ચેપ્ટર લઈશી. બાકી જે તે ચેપ્ટરની તમે ડિમાન્ડ કરી શકો છો, તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો કે તમારે કયો ચેપ્ટર જોઈ છે, તો આપણે તેના ઉપર વિડીયો બનાવી દઈશી. Shall we start with the introduction? Company form came into existence after industrial revolution due to limitations of proprietorship and partnership forms in carrying out business on a large scale. આપણે સૌ જાણીએ જ છીએ કે કંપની શું કામ એસ્ટેબ્લિશ થઈ, કંપનીનું રિવોલ્યુશન શું કામ થયું. કેમ કે પ્રોપ્રાઇટરશિપ અને પાર્ટનરશિપની કંઈક ને કંઈક લિમિટેશન્સ હતી. જેમ કે પ્રોપ્રાઇટરશિપમાં 1 મેમ્બર છે અને પાર્ટનરશિપમાં 2 કે એનાથી વધારે મેમ્બર છે, પણ આમાં પણ ઇનફ કેપિટલ કલેક્ટ નહોતું થતું. એના માટે કંપનીનું એસ્ટેબ્લિશમેન્ટ થયું છે. ઇન ધી મોડર્ન એજ કેપિટલ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ બિઝનેસ. મોડર્ન એજની અંદર કેપિટલ છે તો જ બિઝનેસ છે. સો કંપની કલેક્ટ ઇઝ ઓન કેપિટલ ફ્રોમ સેવરલ પર્સન્સ પાસેથી કંપની એનું કેપિટલ ભેગું કરે છે. જોઈન્ટ સ્ટોક કંપની ઇઝ એન એસોસિએશન ઓફ પર્સન્સ એન્ડ હેઝ એન ઓબ્જેક્ટિવ ઓફ કેરિંગ આઉટ સમ બિઝનેસ ફોર પ્રોફિટ. આમાં જોઈન્ટ સ્ટોક કંપનીની વાત કરી છે કે એ પ્રોફિટ માટે એનો ઓબ્જેક્ટિવ બનાવે છે કે અમારે પ્રોફિટ જોઈ છે અને એ કેપિટલ કલેક્ટ કરીને લઈએ છે. ગમે તે જે તે બિઝનેસ હોય એ પ્રોફિટ માટે જ થતો હોય. પ્રોફિટ ઇઝ ધ બેરોમીટર ઓફ બિઝનેસ. પ્રોફિટ વગર તો બિઝનેસ ચાલશે જ નહીં. કંપની હેઝ અ સેપરેટ લીગલ એક્ઝિસ્ટન્સ બાય લો. ઇનકોર્પોરેશન, મેનેજમેન્ટ એન્ડ વાઇન્ડિંગ અપ ઓફ કંપની આર ગવર્ન્ડ બાય ધી પ્રોવિઝન્સ ઓફ કંપનીઝ એક્ટ. હવે કંપનીને કાંઈક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય એટલે કંપનીઝ એક્ટના બધા પ્રોવિઝન્સને ફોલો કરવામાં આવે જે ગવર્મેન્ટે રાખ્યા છે તે. In India, first time a separate act for company was made in 1956. It is known as Companies Act 1956. સૌથી પહેલો કંપનીઝ એક્ટ આવ્યો તો 1956ની અંદર. અત્યારે તો તે એક્ટ નીકળી ગયો છે, હવે ન્યૂ આવી ગયો છે, અપડેટ થઈ ગયો છે. રિસેન્ટલી ઇન્ડિયન ગવર્મેન્ટ એઝ ઇન્કોર્પોરેટેડ ન્યૂ કંપનીઝ એક્ટ 2013 આફ્ટર નેસેસરી અમેન્ડમેન્ટ્સ ઇન પ્રીવિયસ. મેં તમને કીધું એમ 1956 નીકળીને હવે 2013 આવી ગયો છે કંપનીઝ એક્ટ. This chapter deals how a company raises the capital. It discusses several points in this reference and their accounting effects in the company's books as per Companies Act 2013. આ ચેપ્ટરની અંદર કંપની એનું કેપિટલ કેવી રીતે કલેક્ટ કરે છે, કેવી રીતે એ ભેગું કરે છે, તેના આપણે પોઈન્ટ્સ આની અંદર શીખીશું. કંપનીઝ એક્ટ 13 મુજબ ટાઈપ્સ ઓફ કંપનીઝ. કંપની ઘણી બધી પ્રકારની હોય છે, જેમ કે સ્ટેટ્યુટરી કંપનીઝ ઓર કોર્પોરેશન. સ્ટેટ્યુટરી કંપનીઝ મીન્સ કે એવી કંપની કે જેનો 100% શેર ગવર્મેન્ટ પાસે હોય છે. જોઈએ હાલો. ધીસ કંપનીઝ ઓર કોર્પોરેશન્સ આર ક્રિએટેડ બાય ધી સ્પેશિયલ એક્ટ ઓફ સ્ટેટ ઓર સેન્ટ્રલ લેજિસ્લેચર. આ કંપની શું કામ કોર્પોરેશન થાય છે? એક સ્પેશિયલ એક્ટ હોય સેન્ટ્રલ કા સ્ટેટ ગવર્મેન્ટમાં છે. ફોર એક્ઝામ્પલ, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આપણે જાણીએ જ છીએ એલઆઈસી 100% ગવર્મેન્ટ છે. ધ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ, ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાયસીસ કોર્પોરેશન, આ કંઈક એક્ઝામ્પલ્સ છે એલઆઈસીની જેવી રીતે. રજિસ્ટર્ડ કંપનીઝ. ધ કંપનીઝ વિચ આર રજિસ્ટર્ડ એન્ડ ફોર્મ અંડર ધી કંપનીઝ એક્ટ આર કોલ્ડ રજિસ્ટર્ડ કંપનીઝ. આમાં શું કહે છે કે જે તે કંપની કંપનીઝ એક્ટ મુજબ રજિસ્ટર્ડ થઈ હોય, કંપનીઝ એક્ટ 13 મુજબ થઈ હોય, તો એ બધાને રજિસ્ટર્ડ કંપનીઝ કહેવાય. મોસ્ટ ઓફ ધી કંપનીઝ આર ફોર્મ અંડર ધીસ ટાઈપ. અને મોસ્ટ ઓફ ધી કંપનીઝ છે એ રજિસ્ટર્ડ જ થતી હોય છે. એઝ પર ધી ઇન્ડિયન કંપનીઝ એક્ટ 2013 there are two types of companies, private company and public company. આપણે આ ચેપ્ટરની અંદર આ મેન છે પ્રાઇવેટ કંપની એન્ડ પબ્લિક કંપની. પ્રાઇવેટ કંપની એટલે કે જેના શેર્સ પબ્લિક ન લેતી હોય. પ્રાઇવેટ કંપનીઝમાં મોસ્ટ ઓફ ધી જનરલી કોણ શેર લેતું હોય કે એના રિલેટિવ્સ લેતા હોય. જેમ કે બે બ્રધર્સ છે, એ લોકોએ કંપની ચાલુ કરી તો એના શેર્સ એની આગળ હોય કે એના રિલેટિવ્સ આગળ હોય. આ જનરલી આ શેર પબ્લિક પાસે ન હોય, પ્રાઇવેટલી ઓન્ડ હોય, એટલે મીન્સ કે એને પ્રાઇવેટ કંપની કહેવાય. જોઈએ ચાલો. A private company is one which by articles of association restricts the right to transfer its shares. Means કે આનો શેર તમારે ટ્રાન્સફર કરવો હોય, આનો શેર તમારે સેલ કરવો હોય તો એમાં કાંઈક રેસ્ટ્રિક્શન્સ છે. તમે સરળતાથી આને ટ્રાન્સફર કરી નાખો નહીં.
બીજું, લિમિટ્સ ધ નંબર ઓફ ઇટ્સ મેમ્બર્સ ટુ 200. આમાં શું છે, પ્રાઇવેટ કંપનીમાં મિનિમમ 2 મેમ્બર્સ અને મેક્સિમમ 200. જેમ કે જ્યારે કે પબ્લિક કંપની છે એમાં મિનિમમ 7 મેમ્બર્સ અને મેક્સિમમ મેમ્બર્સની કાંઈ લિમિટેશન્સ નથી, પણ પ્રાઇવેટ કંપનીની અંદર તમે 200 જ મેક્સિમમ મેમ્બર્સ રાખી શકો. તો આ એની એક લિમિટેશન્સ છે. પ્રોહિબિટ્સ એની ઇન્વિટેશન ટુ ધ પબ્લિક ટુ સબસ્ક્રાઇબ ફોર એની સિક્યોરિટીઝ ધેટ ઇઝ શેર્સ ઓર ડિબેન્ચર્સ ઓફ ધી કંપની. આ મેં તમને કીધું એમ જ કે આના શેર્સ પબ્લિક આગળ ન હોય, એટલે આમાં તમે પબ્લિકને ઇન્વિટેશન ન દઈ શકો શેર્સ કે ડિબેન્ચરનો. મસ્ટ હેવ એટલીસ્ટ 2 મેમ્બર્સ. આની અંદર મિનિમમ 2 મેમ્બર્સ હોય છે. ધ નેમ ઓફ એ પ્રાઇવેટ કંપની એન્ડ્સ વિથ ધી વર્ડ્સ પ્રાઇવેટ લિમિટેડ. પ્રાઇવેટ કંપનીમાં આ મેન્ડેટરી છે કે તમારે તમારા કંપનીની નામની છેલ્લે પ્રાઇવેટ લિમિટેડ લખવું પડે. ફોર એક્ઝામ્પલ, પંચવિલા કોટન પ્રાઇવેટ લિમિટેડ, અપેક્સ હાઇડ્રો પ્રાઇવેટ લિમિટેડ. As per new Companies Act, one person can form a company under the necessary legal provision. Any one person can form a one-person company. One-person કંપનીમાં શું હોય કે જેમાં એક જ પર્સન હોય આખી કંપનીની અંદર. આની અંદર તો આને કંઈ રૂલ્સ નથી દીધા, પણ હું તમને રૂલ્સ જણાવી દઉં. વન-પર્સન કંપનીમાં એવું હોય કે એક તો બધા શેર એને પરચેસ કરવા પડશે અને એને એક લીગલ હાયર રાખવો પડશે. મીન્સ કે એનું જ્યારે ડેથ થાય કાં તો એ લુનાટિક થઈ ગયો ઓર અનસાઉન્ડેડ માઇન્ડ થઈ ગયો, તો ત્યારે એનો લીગલ રેપ્રેઝેન્ટેટિવ હોય એ બની જશે એનો ઓનર. એને વન-પર્સન કંપની કહેવાય. ઓપીસી વિચ હેઝ ઓનલી 1 મેમ્બર, ઇટ ઇઝ અ કંપની ઇન્કોર્પોરેટેડ એઝ અ પ્રાઇવેટ કંપની. હવે વન-પર્સન કંપની એના શેર્સ ખાલી 1 માટે જ છે તો એને પ્રાઇવેટ કંપની જ કહેવાય. હવે જોઈશે આપણે પબ્લિક કંપની. A company which is not a private company is called public company. આ તો સાવ સિમ્પલ ડેફિનેશન કહી દઈએ કે જે પ્રાઇવેટ કંપની નથી એ પબ્લિક કંપની છે. પબ્લિક કંપની મસ્ટ હેવ એટલીસ્ટ 7 મેમ્બર્સ. મેં પહેલાં જણાવ્યું હતું એમ કે પબ્લિક કંપનીની અંદર મિનિમમ 7 મેમ્બર્સ હોય છે. ધેર ઇઝ નો રેસ્ટ્રિક્શન્સ ઓન ધી મેક્સિમમ નંબર ઓફ મેમ્બર્સ. એના મેક્સિમમ નંબરની કાંઈ લિમિટેશન્સ જ નથી, મરજી પડે એટલા મેમ્બર્સ રાખો તમે. The name of a public company adds with the words limited. પ્રાઇવેટ કંપનીમાં કેમ હતું કે એના નેમની લાસ્ટમાં પ્રાઇવેટ લિમિટેડ વર્ડ રાખવો પડે, એમ પબ્લિક કંપનીની અંદર વર્ડ લિમિટેડ રાખવો પડે. એક્ઝામ્પલ, કર્ણાવટી ટેક્સટાઇલ લિમિટેડ, ઇન્ફોસિસ ટેકનોલોજીસ લિમિટેડ. Based on liability of members or shareholders, the companies are mainly of 3 types. હવે કંપની ફોર્મ જોઈ લીધી આપણે, ટાઈપ્સ ઓફ કંપની જોઈ લીધી છે. તો હવે કંપનીની કાંઈક લાયબિલિટીઝ પણ હોય, જેમ કે કંપની લિમિટેડ બાય શેર્સ. જેમ કે આ કંપની લિમિટેડ બાય શેર્સ એટલે કે આના જે ઓનર્સ છે જેને શેર્સ પરચેસ કર્યા છે એની લાયબિલિટી કેટલી, એ લોકોની જવાબદારી કેટલી કે જેટલા એને શેર્સ પરચેસ કર્યા હશે, ફેસ વેલ્યુ ઓફ ઇટ શેર્સ એટલી એની લાયબિલિટી જોઈએ. હાલો, in these companies liability of the shareholder is limited up to the extent of the face value of shares held by them. Most of the companies are of this kind. અને આપણા ઇન્ડિયાની અંદર પણ મોસ્ટ ઓફ ધી કંપનીઝ આવી જ છે, કંપની લિમિટેડ બાય શેર્સ. બીજા નંબરનું કંપની લિમિટેડ બાય ગેરંટી, કે આની અંદર શેર હોલ્ડરની લાયબિલિટી કેટલી, અપ ટુ ધી એક્સટેન્ટ ગેરંટી ગિવન બાય હિમ ઓર હર. એને જેટલી પણ ગેરંટી આપેલી છે એટલી તેની લાયબિલિટી છે કંપની પ્રત્યે. ઇન સચ કંપનીઝ એટ ધ ટાઈમ ઓફ લિક્વિડેશન ધ લાયબિલિટી ઓફ શેર હોલ્ડર્સ ઇઝ લિમિટેડ ટુ અ સ્પેસિફાઈડ અમાઉન્ટ એઝ ગેરંટીડ. યુઝ્યુઅલી સચ કંપનીઝ આર નોટ ફોર ધી પર્પઝ ઓફ અર્નિંગ પ્રોફિટ. એટલે યુઝ્યુઅલી આવી કંપનીઝ જ્યારે ફોર્મ થતી હોય છે ત્યારે એ પ્રોફિટ માટે ફોર્મ નથી થતી હોતી. એ શું કામ થતી હોય છે? ફોર ધી પર્પઝ ઓફ પ્રમોટિંગ ડિફરન્ટ એક્ટિવિટીઝ લાઇક આર્ટ્સ છે, સાયન્સ છે, સ્પોર્ટ્સ, કલ્ચર, સોશિયલ વેલફેર, સોસાયટીના કલ્યાણ માટે થતી હોય છે. એક્ઝામ્પલ, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા આનું ઉદાહરણ આપ્યું છે. કંપની બાય અનલિમિટેડ લાયબિલિટી, આપણે હજી જોયું તો કંપની લિમિટેડ બાય શેર,
કંપની લિમિટેડ બાય ગેરંટી, પણ આની અંદર તો એની અનલિમિટેડ લાયબિલિટી છે. અનલિમિટેડ લાયબિલિટી મીન્સ કે કંપની ક્યાંક ડિઝોલ્વ થઈ તો તેને એના પર્સનલ અસેટ્સ વેચીને પણ કંપનીની લાયબિલિટી છે એને દેવી પડશે, એની જેટલી પણ લાયબિલિટી છે એટલી. તો આવી મોસ્ટ ઓફ ધી કંપનીઝ આપણા ઇન્ડિયાની અંદર તો છે જ નહીં, 1% પણ નથી. આ ફોરેનમાં હોય છે, આપણે ઇન્ડિયામાં તો નથી. આપણા કોર્સમાં આપ્યું છે તો આપણે જોઈ લેશી. In this type of company there is no limit on the liability of its members. It means when a company suffers loss, કંપનીને લોસ થયો ત્યારે, and when the company's property is not sufficient to pay off its debts, મીન્સ કે કંપનીની પ્રોપર્ટી કા એના એસેટ્સ હોય એ ડેટ પે નથી કરી શકતા, ધ પ્રાઇવેટ પ્રોપર્ટી ઓફ ઇટ્સ મેમ્બર્સ, કે જેના જે મેમ્બર્સ છે, વિલ બી યુઝ ટુ મીટ ધી ક્લેમ્સ ઓફ ક્રેડિટર્સ. ક્રેડિટર્સ એટલે કે આમાં આપણે ડિબેન્ચર્સ રાખી શકીએ, બેન્કર્સ રાખી શકીએ, કે આપણે જે તે પાસેથી લોન લીધી છે એને આપણે ચૂકવવા માટે આપણા પર્સનલ એસેટ્સ પણ વેચવા પડશે. એઝ ધી રિસ્ક ઇન્વોલ્વડ ઇન સચ કંપનીઝ ઇઝ ટુ હાઈ, સચ કંપનીઝ આર નોટ ફાઉન્ડ ઇન ઇન્ડિયા ઇવન થોટ પરમિટેડ બાય ધી કંપનીઝ એક્ટ. હવે આ ડાયાગ્રામ આપ્યો છે, આપણે જે ભણ્યા એ જ છે આખું એમાં. તો હવે બીજા નંબરનું છે શેર એન્ડ શેર કેપિટલ, મિનિંગ, નેચર એન્ડ ટાઈપ્સ. આ મેઇન છે આપણા ચેપ્ટરનું, જેમ કે શેર અને શેર કેપિટલ. હવે પહેલાં હું તમને શેરનો મિનિંગ સમજાવી દઉં કે શેર શું હોય. એની ડેફિનેશન છે જોઈન્ટ સ્ટોક કંપની divides its capital into small part and each part is called share. કેમ કે જોઈન્ટ સ્ટોક કંપની છે એનું જેટલું પણ કેપિટલ હોય એ એના કટકા પાડી દે છે અને જે તે કટકાને શેર કહેવામાં આવે છે. હવે જોઈએ આપણે, કેપિટલ ઓફ કંપની ઇઝ કોલ્ડ શેર કેપિટલ. હવે આમાં કહી દીધું છે કે કંપનીના શેરનું જે કેપિટલ છે એ શેર કેપિટલ છે, which can be divided into transferable small denominations એટલે part. Each such unit of denomination is known as share. To raise capital, company issues prospectus as required by law and invites public to purchase its shares. આપણે જાણતા જ હોય કે પ્રોસ્પેક્ટસ શું છે. પ્રોસ્પેક્ટસ એક ઇન્વિટેશન્સ છે જે પબ્લિકને ઇન્વાઇટ કરે, એટ્રેક્ટ કરે to buy its securities. Those who purchase shares of company are called members or shareholders of company. હવે જે એના શેર્સ પરચેસ કરે એને કાં તો મેમ્બર કહેવાય કાં તો શેર હોલ્ડર્સ કહેવાય. આમાં તો ઓર આપ્યો છે, પણ મેમ્બર્સ અને શેર હોલ્ડર્સમાં પણ કંઈક ડિફરન્સ છે. એ ડિફરન્સ હું તમને એસપીસીસીના ચેપ્ટર નંબર 4માં સમજાવીશ. As long as the shares are held by this person, he is called shareholder or co-owner of the company. એટલે કે જ્યાં સુધી શેર્સ એની પાસે છે, પર્સન પાસે શેર્સ છે, એ કાં તો શેર હોલ્ડર છે કાં તો એનો કો-ઓનર છે. કો-ઓનર એટલે કે મીન્સ કે કંપનીનો ઓનર છે, જેટલા એની પાસે શેર્સ છે એટલી એની પાસે ઓનરશિપ છે. ફોર શેર હોલ્ડર્સ હુ હેઝ પરચેઝડ or is in possession of the shares indicate the proportion ratio of his ownership in the company. Each share is allotted a distinctive number. Share is an asset which is movable and transferable. એટલે કે મીન્સ કે શેર્સનો એક નંબર હોય છે કે આ કેટલા નંબરનો શેર છે, અને શેર છે એક અસેટ છે, મૂવેબલ અસેટ છે અને ટ્રાન્સફરેબલ. મૂવેબલ કેમ કે મીન્સ કે આજે તમારી આગળ શેર છે, તમારું ડેથ થઈ ગયું તો તમારો જે તે ચાઇલ્ડ હોય એને શેર આપવામાં આવશે. એટલે શેર એક મૂવેબલ છે અને ટ્રાન્સફરેબલ, એટલે તમે એનું ટ્રેડિંગ પણ કરી શકો છો. જ્યારે મરજી પડે ત્યારે તમે પરચેસ કરી શકો, શેર સેલ કરી શકો. અકોર્ડિંગ ટુ ધી કંપનીઝ એક્ટ, કંપની મે ઇસ્યુ 2 types ઓફ શેર, પ્રેફરન્સ શેર એન્ડ ઇક્વિટી શેર. કંપની 2 પ્રકારના શેર ઇસ્યુ કરતી હોય છે, પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર. આપણે જોશી પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેર ઇઝ વન વિચ ગિવ્સ પ્રેફરન્શિયલ રાઇટ ટુ ઇટ્સ હોલ્ડર ફોર રિસીવિંગ ધ ડિવિડન્ડ એટ અ સ્પેસિફાઈડ રેટ બિફોર એની ડિવિડન્ડ પેડ ટુ ઇક્વિટી શેર હોલ્ડર. આમાં શું કહે છે કે જેની આગળ પ્રેફરન્સ શેર છે એને ડિવિડન્ડ ફિક્સ્ડ રેટે મળશે અને ઇક્વિટી શેર હોલ્ડર કરતાં પહેલાં મળશે.
વેન ધી કંપની ગોઝ ઇન ટુ લિક્વિડેશન, જ્યારે કંપની ડિઝોલ્વ થવાની હોય કે લિક્વિડ થવાની હોય, ધ પ્રેફરન્સ શેર હોલ્ડર હેઝ ધી પ્રેફરન્શિયલ રાઇટ ફોર રીપેમેન્ટ ઓફ કેપિટલ બિફોર ધી ઇક્વિટી શેર હોલ્ડર્સ. મીન્સ કે કંપની જ્યારે ડિઝોલ્વ થશે સૌથી પહેલાં રીપેમેન્ટ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ મળશે ઇક્વિટી શેર હોલ્ડર કરતાં પહેલાં. અને પ્રેફરન્સ શેર હોલ્ડર પર ઘણા બધા પ્રકારના હોય છે. ટાઈપ્સ ઓફ પ્રેફરન્સ શેર આર એસ અંડર ક્યુમ્યુલેટિવ એન્ડ ન્યૂન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સીસ. મીન્સ કે ક્યુમ્યુલેટિવ એટલે કે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને ફિક્સ્ડ રેટે ડિવિડન્ડ આપવાનું હોય છે, એ આપણે ઉપર જોયું. પણ ઘણીવાર કંપનીને પ્રોફિટ ન થયું કે કંપની એટલું પોચાણ ન થયું કે એને ડિવિડન્ડ આપી શકે, તો ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સમાં શું હોય છે કે એક વર્ષ માની લ્યો કે અત્યારે 2020 હાલે છે, આ વખતે ડિવિડન્ડ આપી દીધું, 2021માં પણ આપી દીધું અને 2022માં ડિવિડન્ડ ન આપ્યું, તો 2023માં તો ડિવિડન્ડ આપવાનું જ છે, એની સાથે 2022નું પણ ડિવિડન્ડ આપવું પડશે. એ છે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સીસ. એટલે કે જે વર્ષનું ડિવિડન્ડ આપવાનું બાકી છે એ પણ એના આગામી વર્ષમાં આપવું પડશે. અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સીસમાં એવું કાંઈ નથી. એમાં એક વર્ષનું ડિવિડન્ડ રહી ગયું છે તો બીજી વર્ષે એ ડિવિડન્ડ નથી આપવાનું જે રહી ગયું છે તે. In case of cumulative preference share, if in any year the dividend on preference share is not paid due to insufficient profit, such arrears of dividend shall be paid together with current year dividend in the year when there is sufficient profit. મેં સમજાવ્યું જ છે આખું. As against these, in case of non-cumulative preference shares, such arrears of dividend are non-accumulated and are not paid in future. ફ્યુચરમાં તમને જે રહી ગયું છે એ ડિવિડન્ડ નહીં આપવામાં આવે. Redeemable and irredeemable preference. Redeemable એટલે કે કંપનીએ સ્પેસિફાઈડ ટાઈમ આપ્યો હોય ને પ્રેફરન્સ શેર હોલ્ડર્સ, કે ફોર એક્ઝામ્પલ 5 યર્સનો આપ્યો હોય, તો 5 યર્સ પછી એના પ્રેફરન્સ શેર્સને રિડીમ કરવામાં આવશે, એનું મની પાછું દઈ દેવામાં આવે. અને ઇરરિડીમેબલમાં એવું નથી થતું. જોઈએ આપણે, ઇફ ધી એમાઉન્ટ ઓફ પ્રેફરન્સ શેર ઇઝ ટુ બી રીપેડ એટલે કે રિડીમ્ડ બાય ધી કંપની એટ ધી એન્ડ ઓફ ધી સ્ટિપ્યુલેટેડ પીરિયડ, જે તે ફિક્સ્ડ પીરિયડ કે જે તે ડિસાઇડ કરવામાં આવ્યો છે પહેલાં, ઓર આફ્ટર ગિવિંગ પ્રોપર નોટિસ ટુ ધી હોલ્ડર ઓફ ધી પ્રેફરન્સ શેર, સચ શેર્સ આર કોલ્ડ redeemable preference shares. A preference shares which are redeemed only at the time of liquidation of a company are called irredeemable preference shares. કે irredeemable preference shares માં શું હોય કે જે કેનો ફિક્સ ટાઈમ નથી હોતો કે 5 વર્ષ કે 10 વર્ષમાં રિડીમ થઈ જશે. એ ક્યારે રિડીમ થાય? જ્યારે કંપની ડિઝોલ્વ થાય કે કંપની લિક્વિડેશન થાય ત્યારે જેને રિડીમ કરવામાં આવે એને કહેવાય redeemable preference shares. After the implementation of Companies Act 2013, Company Limited by share does not issue irredeemable preference shares. Companies Act 13 પછી તો એકેય કંપની irredeemable preference share ઇસ્યુ જ નથી કરતી. ત્રીજું છે પાર્ટિસિપેટિંગ એન્ડ નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સીસ. પાર્ટિસિપેટિંગ ને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સીસ એટલે કે શું? કે પહેલાં તો પ્રેફરન્સ શેર હોલ્ડર્સને ફિક્સ્ડ રેટે ડિવિડન્ડ આપવાનું જ છે, પણ જો માની લ્યો કે પછી ઇક્વિટી શેર હોલ્ડર્સને ડિવિડન્ડ આપી દીધું પણ તો પણ હજી પ્રોફિટ વધારે છે, તો એનો થોડો પાર્ટ હજી પણ પ્રેફરન્સ શેર હોલ્ડર્સને મળશે. એને કહેવાય પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સીસ. અને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સીસમાં આવી કંઈ ફેસિલિટીઝ મળતી હોતી નથી. જોઈએ હાલો. Preference shareholders who hold participating preference shares get fixed rate of dividend as decided by the company. In addition to this, they also have a right to participate in surplus profit remaining after distribution of specified dividend to equity shareholders subject to terms of participation. મેં કીધું એમ જ, in the event of winding up of the company, if after paying the capital amount of both the preference and equity shareholders,
આમાં શું કીધું છે કે વાઇન્ડિંગ અપ થયું ત્યારે કંપનીનું, ત્યારે કેપિટલ બેયને બે આપી દીધું, પ્રેફરન્સ અને ઇક્વિટી શેર હોલ્ડર્સ બેયને આપી દીધું, પણ છતાં પણ there is still some surplus left. Such shareholders are entitled to receive a proportion of surplus. એટલે થોડો proportion આ લોકોને મળશે. એને કહેવાય this type of preference share are called participating preference shares. Preference shareholders of non-participating preference shares gets only a fixed rate of dividend. Non-participating ને ખાલી એનું dividend જ મળશે, આવી બધી કાંઈ benefit મળશે નહીં, and do not carry a right to participate in this surplus profit or in any surplus capital. Convertible and non-convertible preferences મીન્સ કે કન્વર્ટિબલ એટલે કે જે તે સમયે કંપનીએ કીધું હોય, કંપની એનાઉન્સ કર્યું હોય કે 5 years પછી તમારા પ્રેફરન્સ શેર છે એ ઇક્વિટી શેર્સમાં કન્વર્ટ થઈ જશે, તો તેને કહેવાય કન્વર્ટિબલ પ્રેફરન્સીસ. નોન કન્વર્ટિબલમાં આ ન થાય. The preference shares which can be converted partly or fully. એટલે એવું નથી કે 100% તમારા પ્રેફરન્સ શેર કન્વર્ટ થાય ઇક્વિટીમાં, કાં તો 50% થાય, 70% થાય, 80%, as per pre-decided, as per agreed terms at the time of issue are known as convertible preference shares. The preference shares which are not convertible into equity shares are known as non-convertible preference shares. Usually the preference shares are non-convertible. આવા પ્રકારના નોન કન્વર્ટેબલ જ શેર્સ હોય છે. યુઝ્યુઅલી કંપની આવા જ ઇસ્યુ કરતી હોય છે. ઇક્વિટી શેર ઓર ઓર્ડિનરી ઇક્વિટી શેર, આમાં શું હોય છે કે આપણે જોયું હતું કે પ્રેફરન્સ શેર હોલ્ડરમાં ફિક્સ રેટે ડિવિડન્ડ મળે, ઇક્વિટીમાં ફિક્સ રેટે ન મળે. કંપનીને પ્રોફિટ થયું તો ડિવિડન્ડ આપે, નાય આપે, એની કોઈ ગેરંટી નથી. પણ ઇક્વિટી શેર હોલ્ડર્સમાં તમને રાઇટ મળતા હોય છે, વોટિંગ રાઇટ્સ મળતા હોય છે, જે પ્રેફરન્સમાં તમને ન મળે. અને ઇક્વિટી શેર હોલ્ડર્સમાં એક રિસ્ક પણ વધારે હોય છે, અને એટલા જ માટે આને ટ્રુ ઓનર્સ પણ કહેવાય છે. જોઈએ હાલો, the shares which are not preference shares are known as equity shares. સિમ્પલ ડેફિનેશન છે કે જે પ્રેફરન્સ શેર નથી એ ઇક્વિટી શેર છે. ઇક્વિટી શેર હોલ્ડર્સ હેવિંગ વોટિંગ રાઇટ્સ ઇન ધી કંપનીઝ મીટિંગ. કંપનીની જ્યારે મિટિંગ થાય કે મીન્સ કે જનરલ મિટિંગ થઈ હાલો, તો એને વોટિંગ રાઇટ્સ છે કે તે ત્યાં જઈને વોટ આપી શકે. Dividend on equity share which is decided by the board of directors and approved by the shareholders in the general meeting is given only out of the profit remaining after distribution of dividend on preference shares at fixed rate. કે આમાં તમને ડિવિડન્ડ મળશે, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ જે જનરલ મિટિંગમાં ડિસાઇડ કરે, પણ ડિવિડન્ડ ક્યારે મળશે? પ્રેફરન્સ શેર હોલ્ડર્સને ડિવિડન્ડ આપ્યા પછી. Companies gives a dividend on equity shares every year on the basis of current year's profit of the previous year, accumulated reserves, possibilities of future profits, and also management policy of the company. કંપની ઇક્વિટી શેર હોલ્ડર્સને ડિવિડન્ડ આપશે કરંટ યરમાં જેટલું પ્રોફિટ થયું એ પ્રોફિટ પ્રીવિયસ યરમાં કેટલું થયું હતું, એટલે આવું બધું ધ્યાનમાં રાખીને દેશે. એક્યુમ્યુલેટેડ રિઝર્વ્સ કંપની ત્યારે જ ઇક્વિટી શેર હોલ્ડર્સને ડિવિડન્ડ આપતી હોય છે જ્યારે પહેલાં તો એના રિઝર્વ્સને ફૂલફિલ કરે, પછી પોસિબિલિટીઝ ઓફ ફ્યુચર પ્રોફિટ, ફ્યુચરમાં હજી કેટલું પ્રોફિટ થશે તો એ બધું ડિસાઇડ કરીને એને ડિવિડન્ડ આપશે. ઓલ્સો મેનેજમેન્ટ પોલિસી ઓફ ધી કંપની. એટ ધી ટાઈમ ઓફ લિક્વિડેશન ઓફ કંપની from the balance fund, equity shareholders have right of repayment of capital only after retaining preference share capital. કે કંપની લિક્વિડેશનમાં આવી કે કંપની ડિઝોલ્વ થઈ તો સૌથી પહેલો રાઇટ પ્રેફરન્સ શેર હોલ્ડર્સને છે, એના પછી જ ઇક્વિટી શેર હોલ્ડર્સને એનું કેપિટલ મળશે. ઇક્વિટી શેર કેપિટલ ઇઝ નોન એઝ પ્રિન્સિપલ શેર કેપિટલ ઓફ ધી કંપની. ઇક્વિટી શેર કેપિટલને શું કહેવાય? પ્રિન્સિપલ શેર કેપિટલ ઓફ ધી કંપની. એકોર્ડિંગ ટુ કરંટ પ્રોવિઝન્સ ઓફ ધી કંપનીઝ એક્ટ, the equity share should have a minimum face value. કે આમાં ઇક્વિટી શેર હોલ્ડર્સની ફેસ વેલ્યુ કાં તો ₹1 હોવો જોઈએ. ઇન ધી પ્રેઝન્ટ સિનારીઓ મોસ્ટ ઓફ ધી કંપનીઝ
have face value of each share is ₹1 or ₹10 or ₹100. હવે આપણે આનો ડિફરન્સ જોશી પ્રેફરન્સ શેર ને ઇક્વિટી શેર્સનો. પેલો પોઈન્ટ છે રેટ ઓફ ડિવિડન્ડ. આપણે જોયું જ છે કે પ્રેફરન્સ શેર હોલ્ડરમાં ફિક્સ રેટે ડિવિડન્ડ મળે અને ઇક્વિટી શેર હોલ્ડર્સમાં અનસર્ટેન હોય કે ફિક્સ ન હોય, ડિવિડન્ડ પ્રોફિટ થાય તો જ આપે. જોઈએ હાલો. ડિવિડન્ડ ઓન પ્રેફરન્સ શેર્સ આર પેઇડ એટ અ ફિક્સ્ડ રેટ. ધ રેટ ઓફ ડિવિડન્ડ ઓન ઇક્વિટી શેર ઇઝ નોટ ફિક્સ નથી એમાં. It may vary from year to year depending upon the availability of profits. Arrears of dividend. એમાં શું છે? If dividend is not paid on cumulative shares in any year. કે આમાં આપણે જોયું હતું કે ક્યુમ્યુલેટિવ શેર્સને એકય યર નથી આપ્યું ડિવિડન્ડ, તો એના આગામી વર્ષમાં આપવામાં આવશે. The arrears of dividend is paid against company's profit in future. પણ હવે ઇક્વિટીમાં તો એવું કંઈ હોતું નથી. એ આ વર્ષે નથી આપ્યું તો બીજા વર્ષે કાંઈ આપવામાં નહીં આવે. Arrears of dividend on equity shares cannot be accumulated and so it is not paid against company's profit in future. Preference share right as to the payment of dividend. They have a right to receive dividend before any dividend is paid on equity shares. ઇક્વિટી શેર હોલ્ડર્સને ડિવિડન્ડ આપ્યા પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરને આપવું જરૂરી છે. એ મેન્ડેટરી છે કંપનીઝ એક્ટ મુજબ. પેમેન્ટ ઓફ ડિવિડન્ડ ઓન ઇક્વિટી શેર ઇઝ મેડ આફ્ટર ધી પેમેન્ટ ઓફ પ્રેફરન્સ ડિવિડન્ડ. એટલે પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડર્સને આપશે, પછી જ ઇક્વિટી શેર હોલ્ડર્સને મળશે. પ્રેફરન્શિયલ રાઇટ્સ એઝ ટુ ધી પેમેન્ટ ઓફ કેપિટલ. પ્રેફરન્સ શેર હોલ્ડર્સ હેવ અ રાઇટ ટુ રિટર્ન ઓફ પ્રેફરન્સ શેર કેપિટલ ઇન ધી કેસ ઓફ વાઇન્ડિંગ અપ. હવે આપણે આ જોયો તો કે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને એક બેનિફિટ પણ મળે છે કે બિફોર એની કેપિટલ ઇઝ રિટર્ન ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ. પ્રેફરન્સ શેર હોલ્ડર્સને સૌથી પહેલાં કેપિટલ મળશે જો કંપની વાઇન્ડ અપ થઈ તો. અને ઇક્વિટી શેર કેપિટલ ઇઝ પેઇડ ઓનલી વેન પ્રેફરન્સ શેર કેપિટલ ઇઝ પેઇડ આઉટ ફુલ્લી. એટલે કે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પહેલાં કેપિટલ આપી દેવામાં આવશે વાઇન્ડિંગ અપ થાય ત્યારે, પછી જ ઇક્વિટી શેરને મળશે વોટિંગ રાઇટ્સ. પ્રેફરન્સ શેર હોલ્ડર્સને વોટિંગ રાઇટ્સ મળતા હોતા નથી. પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ડુ નોટ હેવ એની વોટિંગ રાઇટ્સ વાઇલ ઇક્વિટી શેર હોલ્ડર્સ હેવ વોટિંગ રાઇટ્સ. રાઇટ ટુ પાર્ટિસિપેટ ઇન મેનેજમેન્ટ. પ્રેફરન્સ શેર હોલ્ડર્સને રાઇટ છે કે કંપની જ્યારે વાઇન્ડ અપ થઈ તો સરપ્લસ પ્રોફિટ કંઈક વધ્યો છે, રિમેન છે, તો એમાં એને મળશે. દે ડુ નોટ હેવ અ રાઇટ ટુ પાર્ટિસિપેટ ઇન મેનેજમેન્ટ ઓફ ધ કંપની. હવે સોરી, આમાં થોડીક ભૂલ છે મારી. આમાં શું હતું કે પ્રેફરન્સ શેર હોલ્ડર છે એને રાઇટ નથી કે કંપનીના મેનેજમેન્ટમાં એ કંઈ કરી શકે. એટલે કે મીન્સ કે એ કંપનીને ચલાવી ના શકે. બાકી ઇક્વિટી શેર હોલ્ડર્સ તો ઓનર્સ છે. ઇક્વિટી શેર હોલ્ડર્સ ધે હેવ ફૂલ રાઇટ ટુ પાર્ટિસિપેટ ઇન મેનેજમેન્ટ ઓફ ધી કંપની. અને ફૂલ રાઇટ છે કે કંપની. તો ફ્રેન્ડ્સ, આપણે આજ માટે આટલું જ રાખીશું. કાલથી આપણે ટાઈપ્સ ઓફ શેર કેપિટલ. તમને કાંઈ પણ ક્વેરીઝ હોય, કાંઈ પણ ડિફિકલ્ટીઝ હોય તો તમે ફ્રીલી મને કોમેન્ટ બોક્સમાં કે મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મને મેસેજ કરી શકો છો. થેન્ક યુ.